ધારી ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ અને ગણેશ સોસાયટી નવદુર્ગા ગરબી મંડળના દર્શન કરવા અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા પહોંચ્યા હતા. ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ અને નવદુર્ગા ગરબી મંડળ 32 વર્ષોથી હિન્દુ મુસ્લિમનું પ્રતીક છે. દર વર્ષે ઉત્સાહપૂર્વક સૌ સાથે મળીને અગાઉથી આયોજન કરી નવરાત્રિ ઉજવાય છે. આ વિસ્તારમાં જેટલો ગરબીનો ઉત્સાહ હિન્દુ છે એટલો મુસલમાનો પણ એટલો જ ઉત્સાહ હોય છે ને ધામધૂમપૂર્વક માતાજીની આરાધના કરવામાં આવે છે. રાસ ગરબામાં બાળાઓને ઇનામની લાણી રોજ કરવામાં આવે છે. ત્યારે ત્રીજા નોરતે ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સાથે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જીતુભાઈ જોશી, ભૂપતભાઈ વાળા, અનુભાઈ લલિયા, જળ સરપંચ દિલાવરભાઈ લલિયા સહિતના કાર્યકરોને મંડળ દ્વારા સન્માનિત કરેલા હતા. રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી. આજરોજ અમારા ત્રીજા નોરતે અમરેલી જિલ્લાના સંસદ સભ્ય ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા અમારી ગણેશ સોસાયટી ગરબી મંડળમાં આવી હાજરી આપેલ. તેમજ આ ગરબી હિન્દુ મુસ્લિમનું પ્રતીક હોય. અહીં છેલ્લા 32 વર્ષથી હિન્દુ તથા મુસ્લિમ લોકો ભાઈચારાથી ગરબી ઉજવી રહ્યા છે. આજે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી સહિતના અગ્રણીઓ ગણેશ સોસાયટી યુવક મંડળ ગરબી મંડળમાં હાજરી આપે. ભાઈ, તમારે શું કહેવાનું છે કે આપણે કેટલા વર્ષોથી આયોજન કરી રહ્યા છીએ? 30-32 વર્ષથી આયોજન થાય છે. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. યુવક મંડળ ગરબી મંડળ દ્વારા થાય છે. એમાં કેવું વિતરણ ને કઈ રીતના કરો છો? અમરેલી ધારીમાં સૌથી વધારે ઇનામ અહીંયા થાય છે. બધી 18 થી 20 છોકરીઓને ઇનામ દેવામાં આવે છે અને લગભગ 20 થી 25 દાતાઓ દ્વારા દેવામાં આવે છે.